हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 7 સંતુલનનો લેક્ચર આજે આપણે કરીશું અને આ ચેપ્ટરમાં હવે આપણે ટોપિક આવ્યા છે અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા સંતુલન। હવે પહેલા આપણે દ્રાવ્યતા વિશે જે થોડું લખ્યું છે તેને સમજીએ અને પછી આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ। જો તમે આ 7.13 નો જે ટોપિક જે છે એને તમે ધ્યાનથી બુકમાં વાંચશો તો તમને આ જે લખેલું છે એમાં વાંચીને તરત જ તમને ઊંઘ આવી જશે, એવું લાગશે તમને કે સંસ્કૃતમાં લખેલું છે, કાંઈ ખબર નથી પડી રહી। પણ એ વસ્તુને તમે જો આ નોટથી સમજશો અને આ વસ્તુ જે મેં લખી છે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આને તમે એક નોટ બનાવીને અલગ કરી લેજો અને હવે આપણે એ ટોપિકને સમજીએ। જો શું લખ્યું છે, સૌથી પહેલું લાઈન તમે જોશો તો એમાં લખ્યું છે કે આયનીય પદાર્થોની દ્રાવ્યતા, બરાબર, એટલે કેટલા અંશે તે ઓગળે તે દ્રાવ્યતા ઘણા ઊંચા અંશે બદલાય છે। એટલે આયનીય પદાર્થો જે છે એ કેટલાક એવા જોવા મળે છે જેમની દ્રાવ્યતા ઘણી જ વધારે છે। દાખલા તરીકે કેલ્શિયમ ક્લોરાઇડ જે અતિ દ્રાવ્ય છે, એટલો બધો દ્રાવ્ય કે જો એને ખુલ્લો મૂકવામાં આવે તો એ વાતાવરણમાંથી પાણીની જે બાષ્પ જે છે, ભેજ જે છે એનું શોષણ કરે છે, એટલે એ સ્વભાવે કેવો છે, હાઇગ્રોસ્કોપિક છે, ભેજ શોષક છે। જ્યારે બીજું એક આયનિક પદાર્થ છે લિથિયમ ફ્લોરાઇડ, જેની દ્રાવ્યતા ઘણી જ ઓછી છે, એટલે એને શું ગણવામાં આવે છે, અદ્રાવ્ય ગણવામાં આવે છે। એટલા માટે લખ્યું છે કે આયનીય પદાર્થોની દ્રાવ્યતા ઘણા ઊંચા અંશે બદલાય છે, એટલે ઘણી બદલાય છે, કેટલાક ઘણા દ્રાવ્ય છે, કેટલાક અદ્રાવ્ય છે। એના પછી લખ્યું છે કે આ જે દ્રાવ્યતા એટલે કેટલા અંશે તે ઓગળશે એ કઈ વસ્તુ ઉપર આધાર રાખે, કયા પરિબળો ઉપર આધાર રાખે, તો એમાં ઘણા પરિબળો આવે છે જેમાં બે મુખ્યત્વે છે, બે અગત્યના છે। એક છે લેટિસ એન્થાલ્પી અને બીજું આવે છે દ્રાવક યોજન એન્થાલ્પી। હવે તમે કહેશો કે સર આ બંને શું છે? આમ તો આપણે લોકો આ જે છે એને આગળના ચેપ્ટર્સમાં ભણી ગયા છે, પણ જો એને સિમ્પલ રીતે સમજવું હોય તો જો સરસ અહીંયા નીચેના સેન્ટેન્સમાં લખીને જ આપેલું છે કે ક્ષારને દ્રાવકમાં ઓગાળવા માટે જે આયનો વચ્ચે જે પ્રબળ આકર્ષણ બળ, વિચાર કરો, ક્ષાર જે છે એની અંદર આયનો જે છે એ પ્રબળ આકર્ષણ બળથી એકબીજા સાથે જોડાયેલા હોય અને આ રીતે આખા ક્ષારનું નિર્માણ થયેલું હોય તો એ આકર્ષણ બળો જે છે એ શું કહેવાય, લેટિસ એન્થાલ્પી, બરાબર। અને હવે જ્યારે એ ક્ષારને તમે શું કરો છો, ઓગાળો છો પાણીની અંદર કે કોઈ પણ બીજા દ્રાવકની અંદર તમે ઓગાળો છો, ત્યારે દ્રાવક અને પેલા ક્ષારના આયનો એમની વચ્ચે પછી પારસ્પરિક ક્રિયાઓ થાય, એટલે દ્રાવક જે છે એ ક્ષારને એમની વચ્ચે ક્રિયા કરી અને પોતાની અંદર ઓગાળવાનો પ્રયત્ન કરે, બરાબર। હવે તે દરમિયાન જે ઉષ્મા છૂટી પડે એ કહેવામાં આવે છે શું, દ્રાવક યોજન એન્થાલ્પી। હવે જો શું થાય કે જ્યારે ક્ષારને તમે દ્રાવકમાં ઓગાળ્યો હોય ત્યારે દ્રાવક અને પેલા આયનો વચ્ચે જે ક્રિયા થાય, બરાબર, તે દરમિયાન શું થાય, ઉર્જા જે છે મુક્ત થાય। હવે આ ઉર્જાને કહેવામાં આવે છે દ્રાવક યોજન એન્થાલ્પી। આ એન્થાલ્પીનું મૂલ્ય એ ક્ષારના, ફરી બોલું છું, દ્રાવક યોજન એન્થાલ્પીનું મૂલ્ય ક્ષારની લેટિસ એન્થાલ્પી એટલે લેટિસ બનવા માટે જરૂરી એવી એન્થાલ્પી, એવી ઉર્જા એના કરતાં વધારે હોવું જોઈએ। માનો કે દ્રાવક યોજન એન્થાલ્પી વધારે નીકળી એટલે વધારે ઉર્જા મુક્ત થઈ જે પેલી લેટિસ એન્થાલ્પી કરતાં વધારે છે, તો એ ઉર્જા દ્વારા લેટિસ એન્થાલ્પી જે છે એને ઓછી કરી શકાશે, એટલે એની અંદરનો બંધ આપણે તોડી શકીશું, બરાબર। એટલે શું, હવે જો સાંભળો કે જે ઉર્જા મુક્ત થઈ એની સાપેક્ષે પેલી લેટિસ એન્થાલ્પી વધારે હોય એટલે આયનો વચ્ચે આકર્ષણ બળો વધારે હોય તો તમે એને તોડી નહીં શકો અને એવો જે ક્ષાર જે છે એ ઓગળશે નહીં। પણ જો દ્રાવક યોજન એન્થાલ્પીનું મૂલ્ય એટલે દ્રાવકના જે અણુઓ છે તે અને પેલા ક્ષારના જે આયનો જે છે એમની વચ્ચે જે ક્રિયા થાય છે ત્યારે જે ઉર્જા મુક્ત થાય છે એનું મૂલ્ય જો ક્ષારની લેટિસ એન્થાલ્પીના મૂલ્ય કરતાં વધારે નીકળ્યું તો આપણે એ ઉર્જાનો ઉપયોગ લેટિસ તોડવા માટે એટલે ક્ષારના આયનોને અલગ કરવા માટે કરી શકીશું અને પછી એ ક્ષાર જે છે વધારે ઓગળશે। દાખલા તરીકે એ લોકોએ લખીને આપેલું છે
કે તમે કોઈ અધ્રુવીય દ્રાવક લો એટલે સહસંયોજક પ્રકારનો જો તમે દ્રાવક લો તો આવા દ્રાવકોની અંદર જોવા મળ્યું છે કે એમની જે દ્રાવક યોજન એન્થાલ્પીના મૂલ્યો વધારે હોતા નથી, એટલે એ દ્રાવકો જ્યારે આયનો સાથે પ્રક્રિયા કરે છે ત્યારે વધારે પ્રમાણમાં ઉર્જા મુક્ત થતી નથી, અને એ ઉર્જા એટલી નથી હોતી કે એનો ઉપયોગ કરીને તમે પેલા જે ક્ષાર જે છે એનું લેટિસ તોડી શકો, એટલે એનું બંધારણ તોડી શકો, એના આયનોને અલગ કરી શકો, અને એના કારણે અધ્રુવીય દ્રાવકોની અંદર જે ક્ષાર જે છે એમની દ્રાવ્યતા કેવી હોય છે, ઓછી હોય છે. અને એના પછી આ ટોપિકની અંદર તમને એક ટેબલ આપેલું છે કે દ્રાવ્ય ક્યારે કહી શકીશું, જ્યારે 0.1 મોલર કરતાં વધારે ઓગળેલો હોય ક્ષાર ત્યારે તો એની દ્રાવ્યતા સારી એવી કહેવાય, તો એ દ્રાવ્ય કહેવાશે. આ રેન્જમાં હોય તો એ ઓછું દ્રાવ્ય, અને આ વાળી રેન્જમાં હોય તો તે અલ્પ દ્રાવ્ય કહેવાશે. આપણો ટોપિક જે રહેવાનો છે તે અલ્પ દ્રાવ્ય ક્ષારના સંતુલનને સમજવાનો રહેવાનો છે. પણ એની પહેલાં તમને આ જે ટોપિક આપેલો છે એને ધ્યાનથી સમજજો. ફરી એકવાર બોલી લઉં છું કે આ રીતે જ્યારે તમે કોઈ દ્રાવકની અંદર શું કરો છો, કોઈ ક્ષાર નાખો છો, બરાબર, તો બે વસ્તુ છે. એક તો આ ક્ષારના જે આયનો જે છે એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા છે, એ જે ઉર્જાથી જોડાયેલા છે, જે બળોથી જોડાયેલા છે, એ લેટિસ એન્થાલ્પી છે. અને જ્યારે આ દ્રાવકના અણુઓ દ્રાવ્યના અણુઓ સાથે પારસ્પરિક ક્રિયા કરશે ત્યારે જે ઉર્જા મુક્ત થશે એ દ્રાવક યોજન એન્થાલ્પી છે. મુક્ત થતી ઉર્જા જે છે એ લેટિસ એન્થાલ્પી કરતાં વધારે હોવી જોઈએ. વધારે હશે તો જ એ ઉર્જાનો ઉપયોગ આપણે એ લેટિસને તોડવામાં કરી શકીશું, એ બંધારણ તોડવામાં કરી શકીશું, અને પછી જ જે આયનો જે છે એ છૂટા પડશે અને અંદર ઓગળશે. આ વસ્તુ જે છે તમારે આ ટોપિકની અંદર સમજવું જરૂરી છે. અને હવે સમજીએ દ્રાવ્યતા ગુણાકાર અચળાંક KSP, બરાબર. તો જો સાંભળો, આ ટોપિકને સમજવા માટે તમને લોકોને ઘન બેરિયમ સલ્ફેટ જે છે એનું પાણીમાં સંતૃપ્ત દ્રાવણ અને એની અંદર સ્થપાયેલા સંતુલનનું ઉદાહરણ આપેલું છે. જો સંતૃપ્ત દ્રાવણ છે એનો મતલબ એ થાય કે હવે વધારે પડતો બેરિયમ સલ્ફેટ જે છે તમે ઓગાળી શકશો નહીં. આ દ્રાવણની અંદર ઓગળેલા બેરિયમ અને સલ્ફેટના આયનો અને ઓગળ્યા વગરના ઘન બેરિયમ સલ્ફેટ વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. અને આવું એક સંતૃપ્ત દ્રાવણ પાણીમાં બનાવીને તમને એનું ઉદાહરણ આપેલું છે. હવે આ સંતુલન પ્રક્રિયા માટે આપણે સંતુલન અચળાંકનું જો સમીકરણ બનાવીએ તો આ પ્રમાણે બનશે, આપણે બધા જાણીએ જ છે, બરાબર. હવે આ ધ્યાનથી જો, આ વિષમાંગ પ્રકારનું સંતુલન દેખાઈ રહ્યું છે તમને. જો વિષમાંગ સંતુલન હોય તો આ જો શુદ્ધ ઘન શુદ્ધ પ્રવાહી એમની સાંદ્રતા આપણે શું લઈએ છીએ, અચળ લઈએ છીએ, બરાબર. તો એનો મતલબ કે આની સાંદ્રતા કેવી રહેશે, અચળ રહેશે. અને જો અચળ રહેશે તો આ સાંદ્રતા હું લઈ જાઉં છું ઉપર. સંતુલન અચળાંક સાથે એનો ગુણાકાર, બરાબર, એક બે અચળ સંખ્યાઓનો ગુણાકાર એક ફરી એક બીજી અચળ સંખ્યા મળશે, એટલે આ બંનેને કહેવામાં આવે છે KSP. અને ધ્યાનથી જો, KSP જે છે એ ઓગળેલા આયનોની સાંદ્રતા જે છે એમનો જ ગુણાકાર છે, બરાબર. અને બીજું સાંભળજો ધ્યાનથી. હવે આને દ્રાવ્યતા ગુણાકાર કેમ કહેવામાં આવે છે એ સમજાવું કે જો આ Ba+ એટલે બેરિયમના આયનોની સાંદ્રતા, બરાબર, એ શું હશે એકચ્યુઅલમાં, તો કે બેરિયમના આયનોની જે સાંદ્રતા જે છે એ શું હશે, એની મોલર દ્રાવ્યતા, એટલે એ કેટલા મોલ દ્રાવ્ય થયા છે તે, જેને ગણવામાં આવે છે S. એવી જ રીતે સલ્ફેટના આયનોની સાંદ્રતા એ શું હશે, તો કે સલ્ફેટના આયનોની મોલર દ્રાવ્યતા, એટલે સલ્ફેટના આયનો કેટલા મોલ દ્રાવ્ય થયા છે તે, એને પણ ગણવામાં આવે છે S, બરાબર. હવે ધ્યાનથી જુઓ, હવે શું કરવાનું છે કે જો તમે આ બંને જગ્યા પર S મૂકશો તો S into S શું થઈ જશે, S² થઈ જશે. અને KSP નું મૂલ્ય આ જે સમીકરણ છે એના માટે 298 કેલ્વિન તાપમાને કેટલું આવે છે, 1.1 × 10⁻10. એટલે અહીંયા હું KSP નથી મૂકતો, અહીંયા સીધું એનું શું મૂકી દઉં છું, મૂલ્ય મૂકી દઉં છું. તો S નું મૂલ્ય પછી વર્ગમૂળ લઈશું એટલે S નું મૂલ્ય મળશે 1.05 × 10⁻5. તો આખા બેરિયમ સલ્ફેટ, ઘન બેરિયમ સલ્ફેટની જે દ્રાવ્યતા, સોલ્યુબિલિટી તમને કેટલી મળશે, 1.05 × 10⁻5 મોલ પર લિટર. તો આ રીતે તમે દ્રાવ્યતા ગુણાકાર ઉપરથી દ્રાવ્યતા એટલે સોલ્યુબિલિટી KSP નો મૂલ્ય ઉપરથી તમે
S નું મૂલ્ય શોધી શકો છો. ત્યારબાદ ઝર્કોનિયમ ફોસ્ફેટનું ઉદાહરણ આપીને એ સમજાવવામાં આવ્યું છે કે જો વિયોજન દરમિયાન બે કે બે કરતાં વધારે ધન આયન અને ઋણ આયન જો આપણને મળતા હોય તો તે દરમિયાન તમે KSPનો ઉપયોગ કરીને પદાર્થની મોલર સાંદ્રતા એટલે કે મોલર દ્રાવ્યતા S કેવી રીતે શોધી શકો છો. તો જો આમાં પણ આપણે સંતુલન સમયે જે ટેકનિક યુઝ કરતા હતા તે જ કરવાની છે, કોઈ નવી વાત નથી, સિમ્પલ છે. જો સાંભળો, આના માટે સૌથી પહેલાં આપણે KSPને વ્યાખ્યાયિત કરીએ તો KSP શું બનશે? KSPનું મૂલ્ય બનશે આ રીતે. જુઓ તો ZR +4 એની ઉપર 3 ઘાત આવશે અને અહીંયા આગળ જો તમે PO4 -3 એની ઉપર જે ઘાત આવશે કેટલી આવશે? 4 ઘાત આવશે. બરાબર. બીજી એક વસ્તુ, હવે ZR +4 3 PO4 -3 4. હવે જો આની સોલ્યુબિલિટી એટલે મોલર દ્રાવ્યતા કેટલી ધારો? S. આની પણ કેટલી ધારો? S. તત્વયોગમિતીય ગુણાંક છે એટલે આની કેટલી બનશે? 4S. આની કેટલી બનશે? 3S. તો અહીંયા આગળ હું મૂલ્યો મૂકું, અહીંયા મૂકું છું 3S એની ઉપર 3 ઘાત, અહીંયા મૂકું છું 4S એની ઉપર 4 ઘાત. આ બની જશે KSP. બરાબર. હવે ધ્યાનથી જો શું થવાનું છે કે 3ની 3 ઘાત 4ની 4 ઘાત અને S ની 3 + 4 એટલે 7 ઘાત અને આ બની જવાનું છે KSP. આ બંનેને નીચે લાવો તો KSP 3ની 3 ઘાત 4ની 4 ઘાત અને અહીંયા આગળ આવશે S ની 7 ઘાત. હવે S બરાબર KSP 3ની 3 ઘાત 4ની 4 ઘાત અને જો આ 7 ઘાત આ બાજુ જાય તો અહીંયા શું આવે? સપ્તમૂળ આ રીતે આવે. તો આ રીતે આપણે શું શોધી શકીએ? મોલર સાંદ્રતા શોધી શકીએ. અને પછી 6912 આનું શું કરેલું છે? મૂલ્ય કરેલું છે એટલે KSP પછી 6912 1/7. આ રીતે તમને આ રીતે ઝર્કોનિયમ ફોસ્ફેટ જે છે એની મોલર સાંદ્રતા સોલ્યુબિલિટી S ગણવા માટેની રીત જે છે એ આપેલી છે. જેવી રીતે ઝર્કોનિયમ ફોસ્ફેટ માટે આપણે જોયું તેવી રીતે હવે કોઈ પણ ઘન ક્ષાર માટે, બરાબર, આપણે સામાન્ય સૂત્ર બનાવી દઈએ છીએ. કોઈ પણ ઘન ક્ષાર માટે જ્યારે એનું આ પ્રમાણે વિયોજન થાય, બરાબર, તો તે વખતે જો આને ને આને કેમ મેં બાજુમાં લખ્યું છે? કેમ કે બિલકુલ આ નવું નથી, એ જ છે જે મેં તમને હમણાં અહીંયા બતાવ્યું. જો સાંભળો કેવી રીતે કે અહીંયા જુઓ ઝર્કોનિયમ M, પછી ઋણ આયનમાં X, બરાબર. બીજું એમના તત્વયોગમિતીય ગુણાંકો 3 અને 4, અહીંયા આગળ શું છે? X અને Y. એવી જ રીતે એમની ઉપરના ધનભાર જો P ની જગ્યા પર +4 અને -3 ની જગ્યા પર શું છે? -Q. બરાબર. હવે એનું જ્યારે આ પ્રમાણે વિયોજન થયું તો જો X કેટલું છે? 3, Y કેટલું? 4. બરાબર. તો હવે આ જે છે આપણે સામાન્ય સૂત્ર બનાવ્યું છે કે કોઈ પણ, ફક્ત આ ઝર્કોનિયમ ફોસ્ફેટ માટે હતું, આ આપણે કોઈ પણ ઘન ક્ષાર માટે અપ્લાય કરી શકીએ, લગાવી શકીએ. તો ફરી એ જ રીતે જો KSP બિલકુલ આના જેવું દેખાઈ રહ્યું છે. જો M એની ઉપરનો ચાર્જ અને એની ઉપર તત્વયોગમિતીય ગુણાંક ઘાતાંકમાં. કેમ કે હવે આપણે સંતુલન અચળાંકની વાત કરીએ છીએ. સંતુલન અચળાંક વખતે આપણે શું કરીએ છીએ? યાદ હોય તો જે તત્વયોગમિતીય ગુણાંકો હોય ક્યાં જાય? ઘાતાંકમાં લખવામાં આવે. હવે જુઓ ધ્યાનથી, પછી શું કરવાનું છે કે આની સોલ્યુબિલિટી, બરાબર, આની મોલર સાંદ્રતા સુધારવાની S, આની પણ S. તત્વયોગમિતીય ગુણાંકના કારણે આગળ શું આવી જાય? ગુણાંકો આવી જાય. તો અહીંયા પણ જુઓ ગુણાંક કયો આવ્યો? X. અહીંયા કયો આવ્યો છે? Y. બરાબર. હવે જુઓ ગણિત કરવાનું છે. X ની X ઘાત, Y ની Y ઘાત, S ની X, S ની Y. તો S ની આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો X + Y. આ છે KSP. S ને અહીંયા જ રાખવાનું, બાકીની વસ્તુઓ નીચે લઈ જવાની છે. પછી S ને સૂત્રનો કરતા બનાવો, આ ઘાત આ બાજુ જશે એટલે શું થશે? આ રીતે છેદમાં આવી જશે. બરાબર. તો આ અને આ બંને સેમ જ છે, બંને અલગ અલગ નથી. એટલા માટે મેં આ ઉદાહરણો બંને આજુબાજુમાં તમને કરીને બતાવ્યા છે. આ ઝર્કોનિયમ ફોસ્ફેટ માટે અને આ કોઈ પણ ઘન ક્ષાર માટે તમે આ જ રીત જે છે એ શું કરી શકો છો? ફોલો કરી શકો છો. અને હવે જોઈએ
ઉદાહરણ નંબર 7.26 જેમાં લખ્યું છે કે A2X3 એક ક્ષાર આપેલો છે, એની દ્રાવ્યતા શુદ્ધ પાણીમાં ગણવાની છે અને KSP નું મૂલ્ય તમને આપેલું છે. તો જુઓ સાંભળો, પહેલી વાત કે કોઈને જો આ પ્રમાણે ના ફાવી રહ્યું હોય કે ભાઈ સર તમે A2X3 જે છે એનું વિયોજન આ રીતે કેવી રીતે કર્યું, આમ તો બહુ બેસિક વસ્તુ છે પણ ઘણા લોકોને જો આ ના સમજ પડતી હોય તો એક સિમ્પલ રસ્તો કહી દઉં છું કે આ જો આ શું છે એટલું તો કહી શકીએ આની ઉપરથી કે આ જે છે એ શું છે ધન આયન અને આ શું છે એ ઋણ આયન રહેવાનું. બરાબર. હવે એ કેટલા છે? આ 2 છે અને આ કેટલા છે? 3 છે. હવે 3 ઋણ આયન સાથે જોડાવા માટે આની પાસે કેટલો ચાર્જ હોવો જોઈએ? +3 હોવો જોઈએ ને. અને 2 ધન આયન સાથે જોડાવા માટે આની પાસે કેટલો હોવો જોઈએ? 2 હોવો જોઈએ. તો જ આ વસ્તુ પોસિબલ બને, એના વગર તો પોસિબલ બનવાનું છે નહીં. એટલે આ વિયોજન જે છે મેં તે એ રીતે લખેલું છે. હવે જો સાંભળો, આ તો બેસિક હતું, 9મા અને 10મા ધોરણમાં તમને આ વસ્તુ શીખવાડવામાં આવે છે, તો પણ મેં તમને એક સિમ્પ્લિફાઈ મેનરમાં સમજાવ્યું કે કદાચ કોઈ સ્ટુડન્ટને ના ખબર પડતી હોય તો એ આ રીતે યાદ રાખે. હવે જો સાંભળો, સીધું જ કીધું છે કે દ્રાવ્યતા ગણો. દ્રાવ્યતા એટલે S. બરાબર. હવે આપણે એક સૂત્ર બનાવી ચૂક્યા છે. જો S નું સૂત્ર આપણે શું બનાવી ચૂક્યા છે? KSP નીચે શું થાય? x ની કેટલી ઘાત છે? x ઘાત અને y ની y ઘાત રેસ ટુ 1/x + y. આ સૂત્ર આપણે બનાવી ચૂક્યા છે. તો તરત જ તમે ડાયરેક્ટ જ 1.10 × 10⁻23 નીચે જે છે x જે છે એની કેટલી ઘાત છે? જો x કેટલું આપેલું છે તમને લોકોને? 2 આપેલું છે એટલે x ની 2 ઘાત એટલે 2 ની 2 ઘાત થઈ જશે. અહીંયા આગળ ધ્યાનથી ચેક કરો, 2 ની કેટલી થઈ જશે? 2 ઘાત થઈ જશે. અને આગળ જુઓ ધ્યાનથી, અહીંયા આવશે 3 ની 3 ઘાત થઈ જશે. અને એની અહીં આખાની ઉપર તમને જવાબ જે આવશે એ કેટલો આવશે? 2 + 3 એટલે આ આખાની કેટલી થઈ જશે? 1/5 ઘાત જે છે એ થઈ જશે. અને આનાથી તમને S નું મૂલ્ય તરત મળી જશે. તમારે બુકની અંદર જે લાંબુ આપેલું છે તે કરવાની કોઈ જરૂર નથી. આનાથી એનું સીધું સોલ્યુશન જે છે આવી જાય છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 7.27. હવે આ ઉદાહરણ જે છે એ બુકની અંદર તમે જોશો તો અટપટું ગણેલું છે, એટલે આનું એક થોડું સિમ્પ્લિફાઈડ સોલ્યુશન, સિમ્પલ સોલ્યુશન મેં તમને કરેલું છે એ સમજાવી રહ્યો છું. જો ધ્યાનથી કે 2 અલ્પદ્રાવ્ય ક્ષાર NiOH2 અને AgCN ના KSP ના મૂલ્યો તમને આપેલા છે. આ NiOH માટે છે અને આ AgCN માટે છે. તો કીધું છે કે આ બંનેમાંથી કયો ક્ષાર વધારે દ્રાવ્ય હશે, એટલે કયા ક્ષારની દ્રાવ્યતા વધારે હશે, S નું મૂલ્ય, સોલ્યુબિલિટીનું મૂલ્ય વધારે હશે, એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ. તો સૌથી પહેલાં તો આપણું ગોલ શું હોવું જોઈએ કે S શોધી કાઢો, S નું મૂલ્ય શોધી કાઢો, દ્રાવ્યતા શોધી કાઢો. પછી જેની દ્રાવ્યતા વધારે આવશે એ વધારે દ્રાવ્ય હશે. એટલે મેઇન કામ આપણું S શોધવાનું છે. તો જો ધ્યાનથી પહેલાં AgCN ની વાત કરીએ. AgCN માં આપણે એવું માની લીધું કે માનો કે આની દ્રાવ્યતા S1 છે તો આની પણ કેટલી થવાની? S1 જ થવાની. આપણે સંતુલનનું જાણીએ જ છે. બરાબર. પેલું યાદ કરો કે x નો ઘટાડો અહીંયા થાય તો અહીંયા x નો જ વધારો થાય, અહીંયા પણ x નો જ વધારો થાય. એટલા માટે અહીંયા શું કર્યું છે? S1 આપણે શું લીધી છે? એની દ્રાવ્યતા લીધી છે. હવે ધ્યાનથી જુઓ, KSP નું સૂત્ર હમણાં જ થિયરીમાં જોયું કે KSP કેવી રીતે મળે? તો સાંદ્રતા Ag+ ની અને સાંદ્રતા Cn- ની, પણ સાંદ્રતાને શું લખી શકાય? આપણે દ્રાવ્યતા લખી શકાય. તો જો આ દ્રાવ્યતા લખેલી છે. બરાબર. S1 નો સ્ક્વેર બરાબર KSP. S1 જોઈતું હોય તો રૂટ KSP. AgCN નો જે KSP છે એનું રૂટ, તો તમને આ મૂલ્ય મળશે. હવે આ બાજુ જુઓ NiOH2, એની અંદર એનું વિયોજન જે છે તમને આ રીતે લખતા આવડવું જોઈએ. હવે આ વિયોજનમાં ખાસ વાત શું છે? તો કે OH ની આગળ તત્વયોગમિતીય ગુણાંક 2 છે. હવે માનો કે આની જે દ્રાવ્યતા જે છે S2 ધારો, આની પણ S2 જ થશે, પણ તત્વયોગમિતીય ગુણાંકના કારણે અહીંયા લખાશે 2S2. બરાબર. અને પછી ધ્યાનથી જો KSP કેવી રીતે વ્યાખ્યાયિત કરાય આના માટે આપણે KSP ને વ્યાખ્યાયિત કરવા જઈએ તો જો S2 પહેલા તો Ni+2 ની સાંદ્રતાની જગ્યાએ લખ્યું દ્રાવ્યતા, અને પછી OH ની સાંદ્રતા ખરી પણ તત્વયોગમિતીય ગુણાંક ઘાતાંકમાં, એટલે આ જો સાંદ્રતાની ઉપર 2 આવે, સાંદ્રતાની જગ્યાએ લખાય શું? તો કે એની દ્રાવ્યતા 2S2. બરાબર. એની ઉપર તત્વયોગમિતીય ગુણાંક ઘાતાંકમાં જ્યારે આપણે આ KSP ને વ્યાખ્યાયિત કરતા હોય ત્યારે. જો આટલું સમજી જાવ તો કોઈ દમ નથી. પછી તો જો 2 નો વર્ગ 4 થવાનો, અહીંયા આગળ જો આ S2 નો વર્ગ થવાનો, આ S2 આ બંને ભેગા કરો S2 નો ઘન થઈ જવાનો, આ 4 એવું ને એવું રહેશે.
પછી આપણે શું કરવાનું, S2 ને સૂત્રનો કરતા બનાવો તો અહીંયા સુધી પહોંચશો, પછી KSPનું મૂલ્ય મૂકશો અને આનો જવાબ લાવશો તો જવાબ તમને આ પ્રમાણે મળશે. અને જોઈને ખબર પડે છે કે NiOH2ની જે મૂલ્ય જે છે કેવું આવે છે, મોટું આવે છે. એટલે આ જે છે એ વધારે દ્રાવ્ય છે. બુકમાં ચેક કરો, તમને આ રીતે નથી આપેલું, વધારે સિમ્પલ લાગશે. આ જે છે એની નોટબુકમાં તમે નોટ બનાવી લેજો.